હા, ગરમી સખત છે ને, જોરદાર ગરમી છે. ખાલી વાતાવરણમાં નહીં, ઘરમાં પણ, સંબંધોમાં પણ, વાતચીતમાં પણ, વોટ્સએપમાં પણ, જ્યાં જુઓ ત્યાં ગરમી છે. અને ગરમીને કારણે ઝઘડા થાય છે કે ઝઘડા થાય છે એટલે વધારે ગરમી છે સમજાતું નથી. બધા એવું બ્લેમ કરતા હોય કે આ બધા ઘેર એસી થઈ ગયા ને એટલે ગરમી વધી ગઈ. તો ઘેર એસી કેમ થયા? કારણ કે બધાને ટાઢક જોઈએ છે ને. ખાલી શરીરને ટાઢક જોઈએ છે કે મનને જોઈએ છે? ભીતરની ટાઢક જોઈએ છે કે નહીં? જોઈએ જ છે. સંબંધોમાં શીતળતા જોઈએ છે કે નહીં? મધુરતા જોઈએ છે કે નહીં? જોઈએ જ છે. અને સમાજમાં છાંયડો જોઈએ છે કે નહીં? કોઈ સમાજનો છાંયડો બનીને ઊભું રહે એવો માણસ આપણને કેવો સરસ વડલો લાગે કે એની નીચે કેટલાય લોકો શીતળતા મેળવી રહ્યા છે, શાંતિ મેળવી રહ્યા છે અને વિકસી રહ્યા છે. તો પોતાની અંદરની ઠંડક, ઘરમાં ટાઢક અને સમાજની શીતળતા, છાંયડો, એના માટે એક સરસ મજાની શિબિર થઈ રહી છે કે આ કેવી રીતે કેળવી શકાય, કેવી રીતે હું નિરંતર સુખી રહી શકું, મારા પરિવારમાં સંબંધો યોગ્ય રીતે ગોઠવાય, હું એક વ્યવસ્થા બનું અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી કરું. એનો પરિચય મેળવવા માટે જીવન વિદ્યા પરિચય શિબિર રાજકોટમાં આત્મીય વિશ્વવિદ્યાલયમાં થઈ રહી છે. 1 જૂનથી 8મી જૂન આદરણીય સોમ ત્યાગીજી આ શિબિરમાં પ્રબોધન કરશે. આપ જોડાશો તો ખૂબ ગમશે. ચાલો ભેગા થઈને ટાઢા થઈએ.